માતાજી ગાય તમારા નવા વ્લોગમાં સ્વાગત છે. કાલે છે ઉત્તરાયણ અને આજે હું કરના બોધું છું તે તમને બતાવું કેવી રીતના કરના બોધાય. પછી કાલનો દિવસ જોવા ચાલો પતંગ છે હવે આ બધાની કરના બોધીએ ચાલો. ગાય પેલા ઉપર આ રીતના એક હોટી લઈ લેવાની. પછી એક જો આ બાજુથી બતાવો આ બાજુ ઉપર પેલા એક કોણ કરી દેવાનું. પછી નેચર એક કોણ કરવાનું અપોઝિટ સાઈડ. પછી નેચર બે કરી દેવાનું. નેચર કરી આટલા ઉપર બે કોણા પાડી દેવાના નેચર બે કોણા. હવે દોરી લઈ લેવાની. એને ડબલ કરી દેવાની. ડબલ કરીને પછી પહેલા ઉપરવાળા કોણામાં નાખવાનું. પછી નેચરવાળામાં નાખીને પછી ઉપર 2-3 ગોઠ મારી દેવાની જે રીતના છૂટે ના. પછી નેચર એ રીતના જ કરવાનું. આવાથી લેવાનું પછી બીજી સાઈડથી ને કરી દેવાનું. પછી આટલા ગોઠ મારી દેવાની. આટલા 2-3 મારી દેવાની એટલે શું કરવાનું. પછી વચ્ચોવચ્ચ માપ લઈ લેવાનું. પછી ગોઠ મારી દેવાની. તો પતંગ તૈયાર. પૂંછાવાળો પતંગ ચકાયો જો એટલે ટકી રહ્યો એટલે ફરીથી ભરાઈ દીધું છે. એક દોડ્યો બધા માં પતંગ પહેલાં તો કપાઈ ગયો હતો એ પેલી બાજુથી કાપી દીધું. બે તો કાપી દીધા હતા. ગાઈસ હજી આ જે પતંગ ટકી રહ્યો હોય ઉપર. ये पंचाल गाय जा रहे गाइस ब्लॉग तो बनाओ. આ રીલ્સ નું ચાલતું છે ગાઈજીસ. वो रहे अपनी पतंग ए जाय तो पैसा दे दे बापू. बबोला वाह 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 वाह.